સરિતમાં પ્રજાપતિ સમાજના સોળગામ દ્વારા 8મો સ્નેહમિલન પ્રોત્સાહક ઇનામ યોજાયો. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સરિયદ ખાતે શ્રી રતનબા ફાર્મ હાઉસના મેદાનમાં શ્રી સમાલ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજ સોળગામ દ્વારા સ્નેહમિલન સહ 8મો પ્રોત્સાહક ઇનામ વિતરણ સમારોહ પરમ પૂજ્ય સંત શ્રી સોહમરામ મહારાજની પાવન નિશ્રામાં પ્રજાપતિ કમળાબેન ગંગારામભાઈ કાનજીભાઈ પાટણના અધ્યક્ષ સ્થાને આજરોજ તારીખ 17/11/2024 રવિવારના રોજ સવારે મંત્રી વીરચંદભાઈ એમ પ્રજાપતિ, પૂર્વ પ્રમુખ જયંતિભાઈ પ્રજાપતિ બાલવા, રમેશભાઈ વી પ્રજાપતિ ભુવાજી, સુરતના મુખ્ય મહેમાન પદે ભુવાજી જીગરભાઈ પ્રજાપતિ દુધારામપુરાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણના પ્રમુખ શાંતિલાલ પ્રજાપતિ, શ્રી કાંકરેજી હિન્દવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણધાભાઈ એસ પ્રજાપતિ, શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ બારગોળ સુરતના પૂર્વ પ્રમુખ લીલાભાઈ પ્રજાપતિ, થરા નગરપાલિકા કારોબારી ચેરમેન રસિકભાઈ પ્રજાપતિ સહિત આમંત્રિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી બાળાઓએ સ્વાગત ગીત દ્વારા મહેમાનોનું સ્વાગત બાદ મંત્રી વીરચંદભાઈ પ્રજાપતિ ભીલડીએ શાબ્દિક શબ્દો દ્વારા સ્વાગત કરી સમાજ દ્વારા પુષ્પગુચ્છ આપી શાલ ઉડાડી દાતાઓ તેમજ મહેમાનોનું સન્માન કર્યું હતું. ધોરણ 1 થી 12 કોલેજ તેમજ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તથા પ્રાથમિક શિક્ષક, જુનિયર ક્લાર્ક, સચિવાલય, એસસી પોસ્ટમેન, હેલ્થ વર્કર, મહિલા લોકરક્ષક, કંડક્ટર સહિત અનેક જગ્યાએ નવનિયુક્ત નોકરી મેળવનાર કર્મચારી સહિત 557થી વધુ તેજસ્વી તાલાઓને દાતાઓ દ્વારા સન્માનપત્ર, ટ્રોફી, શિલ્ડ આપી સન્માનિત કરી સંત શ્રી સોહમરામ મહારાજે આશીર્વાદ આપ્યા હતા. ભોજન પ્રસાદ સહિત ઇનામ વિતરણ સમારોહના સંપૂર્ણ ખર્ચનો લાભ સ્વર્ગીય રતનબેન કાનજીભાઈ ભગવાનભાઈ પ્રજાપતિ પરિવારે લીધો હતો. આ પ્રસંગે શ્રી સમાલ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજ સહિત વિશાળ સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષક પ્રવીણભાઈ પ્રજાપતિ જ્યારે આભાર વિધિ નરોત્તમભાઈ પ્રજાપતિએ કરી હતી. રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ.